સત્તા છે ને સત્તા થકી અમે રાષ્ટ્રહિતના પ્રજાહિતના કામો કરી રહ્યા છે। સંગઠન પણ અમારું ખૂબ મજબૂત છે, એક વિચારધારાને વરેલું સંગઠન છે। સરકાર પણ પારદર્શક વહીવટ રાજ્યને દેશને આપી રહી છે। તો એ કરેલા કામોના આધારે ને અમારી રાજ્ય સરકાર કે કેન્દ્રની સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે, પ્રજાહિતના કામો કરે છે, કલ્યાણ કામો કર્યા છે। તો એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પણ રાજપીપળા નગરપાલિકા હશે કે ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓ કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરવાનો છે। આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી બધી જ સત્તા કબજે કરવાનું છે। કરેલા કામોના આધારે હું આ કહી શકું છું। હાલ રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે। રાજપીપળા નગરપાલિકા દ્વારા ખૂબ વિકાસના કામો થયા છે અને આ જે વિકાસના કામો થયા છે તેને લઈને જ અમે લોકો પાસે જવાના છે અને આવનારા દિવસોમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવવાની છે એવો અમને વિશ્વાસ છે।